સમાચારોની શરૂઆત કરીએ। અમરેલીના સહકાર પરિસંવાદ કાર્યક્રમમાં સીએમ ઉપસ્થિત। દિલીપ સંઘાણીના સહકાર પરિસંવાદમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વૃક્ષારોપણ કર્યું। એમએલએ કૌશિક વેકરિયા, જીવી કાકડિયા પણ હાજર રહ્યા। પ્રગતિ કરી રહી છે। બેંક વર્ષો પહેલા ખેડૂતોની ચિંતા કરીને દેશમાં સૌપ્રથમ ગ્રામીણ ગ્રુપ અકસ્માત વીમા યોજના શરૂ કરી। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ દેશના નાગરિકોના ભવિષ્યની ચિંતા કરી અને શરૂ કરાવેલી અટલ પેન્શન યોજનામાં શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા બેંકને છેલ્લા 3 વર્ષથી આપે છે ને, છેલ્લા 3 વર્ષથી એવોર્ડ મળી રહ્યા છે। જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ પણ અમર ડેરી ચલાવીને પશુપાલકોના ભલા માટે કાર્યરત છે અને 35,000થી વધુ લોકોને આ ડેરી રોજગારી પણ આપી રહી છે। ગુજરાત મહિલા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી મહિલાઓને લોન આપી રોજગારી અને આત્મનિર્ભર બનવાની દિશામાં કાર્ય કરી વડાપ્રધાનશ્રીના સ્ત્રી સશક્તિકરણ અને વુમન લેડ ડેવલપમેન્ટના વિચારને સાર્થક કરી રહ્યા છે। સૌના સાથ સૌના વિકાસની સહકારિતાની ભાવના તો ગુજરાતીઓના સ્વભાવ અને સંસ્કારમાં જ સહજ રીતે વણાયેલી છે। શ્રી મોદી સાહેબ અને શ્રી અમિતભાઈના આગવા વિઝનનો મોટો લાભ રાજ્યના સહકારી ક્ષેત્રને મળ્યો છે। રાજ્યમાં 89,000 સહકારી સંસ્થાઓ અને આશરે 1,65,00,000 જેટલા સભાસદો કાર્યરત છે। એટલે કે રાજ્યમાં દર ચોથા ગુજરાતી સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલો છે। છેક ગ્રામીણ સ્તર સુધી સહકારી સંઘો અને સંસ્થાઓનું નેટવર્ક વિસ્તર્યું છે। રાજ્યનું સહકારી ક્ષેત્રનું કુલ ટર્નઓવર રૂપિયા 4 લાખ કરોડને પાર કરી ગયું છે। 4 લાખ કરોડ। સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી સમગ્ર ઇકોસિસ્ટમને બદલવાનું કાર્ય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે। શ્રી મોદી સાહેબે સહકારી મંડળીઓને મલ્ટીપર્પઝ બનાવવાનું કાર્ય કર્યું છે। આપણે આઝાદીની શતાબ્દી મનાવીએ ત્યાં સુધીમાં દેશની એક પણ પંચાયત ટેક્સ વિનાની ન હોય એવો આદરણીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈએ નિર્ધાર કરીને 2 લાખ નવી પેક્સની રચના કરવાનું બીડું ઉઠાવ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં સૌના સહકારથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે। આ સંકલ્પને સાકાર કરવા વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારત માટે દેશવાસીઓને આહવાન કર્યું છે। ચીપ હોય કે સીપ હોય, ગઈકાલે જ એમણે કીધું છે, ચીપ હોય કે સીપ હોય તેનું ઉત્પાદન ભારતમાં જ થવું જોઈએ એવી નેમ તેમણે આત્મનિર્ભર ભારત માટે વ્યક્ત કરી છે। આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી અને દેશમાં બનાવેલી ચીજ વસ્તુઓના ઉપયોગથી આપણે સૌ વોકલ ફોર લોકલને વેગ આપીએ તે આ સમયની માંગ છે।